સાબરકાંઠાના હિંમતનગરની જાહેરાત બાદ તાલુકા પંચાયત બેઠક ઉપર ભાજપ દ્વારા પહેલીવાર લઘુમતી સમાજના સૈનાથ બાનુને ઉમેદવાર બનાવાયા છે. તેમજ આજે મતદાન કરી સૈનાથ બાનુએ વિકાસની રાજનીતિને લોકો પસંદ કરી રહ્યા હોવાની રજૂઆત કરી. તેમજ વિકાસ માટે લોકોને સહયોગ આપવા સહિત 100% મતદાન કરવાની અપીલ કરી છે. સાબરકાંઠાના હિંમતનગરની જાહેરાત તાલુકા પંચાયત બેઠક ઉપર ભાજપ દ્વારા પહેલીવાર લઘુમતી સમાજના સૈનાથ બાનુને ઉમેદવાર બનાવાયા છે. ત્યારે આજે વહેલી સવારથી જ જાહેરાત બાદ તાલુકા પંચાયત બેઠક પર મતદારોની લાંબી લાઈનો સર્જાઈ છે. તેમજ શહેરના સૈનાથ બાનુએ મતદાન કરી લોકશાહીના પર્વ માટે 100% મતદાન કરવાની અપીલ કરી છે. સાથોસાથ આવનાર સમયમાં વિકાસની રાજનીતિને લોકો પસંદ કરી રહ્યા છે. ત્યારે આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે સ્થાનિક લોકોનો સહયોગ મળવાની રજૂઆત કરી. જાહેરાત બાદ તાલુકા પંચાયત બેઠક ઉપર જીત મેળવવાની રજૂઆત કરી છે. જોકે વિકાસ માટે રાજનીતિમાં આવતા સહિત લોકોને મદદરૂપ થવાની નેમ પણ વ્યક્ત કરી છે. एबार राजकमल सिंह परमार, भारतीय अस्मिता, साबरकांठा। कौन नमस्ते, मैं इतना ही कहूँगी, तालुका पंचायत जहीराबाद की उम्मीदवार हूँ मैं, और मैं चाहती हूँ कि सब वोटिंग करें विकास के लिए, और मेरे सामने मेरी मदद करो, और मेरे पास खड़े रहे और मेरे साथ देवे। विकास की जो की बात तो बहुत अच्छी है, और भाजपा में बहुत अच्छा है, सपोर्ट बहुत कर रहे हैं, बहुत अच्छा लगता है। ये भाजपा वाले यूँ बहुत विकास कर रहे हैं, समाज की बहुत सेवा कर रहे हैं, बहुत अच्छा लग रहा है। यूँ इनको देख के मैं भी खड़ी हूँ, और मैं इतनी इच्छा है कि सब मेरा सपोर्ट करें और मुझे जिताए, और मैं सबका विकास करूँ और सब देश में मैं भी काम करूँ।